અમદાવાદ એક્સપ્રેસ વે પર ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે વહેલી સવારે ગમખોર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 મુસાફરોના મોત નીપજ્યા હતા, જ્યારે 8થી વધુ ઘાયલ થયા હતા. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે ઉપર ટ્રક અને બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 6 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બનાવ સ્થળે સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ તેમજ 108ની ટીમ પહોંચી ગઈ હતી અને કેટલાકને આણંદ, જ્યારે અતિ ગંભીર ઇજાગ્રસ્તોને વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટના લઈને વડોદરામાં રહેતા ઇજાગ્રસ્તોના પરિવારજનો સયાજી હોસ્પિટલ ખાતે તેઓની મુલાકાત લેવા આવી પહોંચ્યા હતા. સવારે આણંદ નજીક વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વે હાઈવે પર લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખોર અકસ્માત સર્જાયો હતો, જેમાં 6 લોકોના મોત થયા છે, જ્યારે 8 લોકોને ઈજા પહોંચી છે. હજુ પણ મૃત્યુઆંક વધવાની સંભાવના છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે ટ્રકનું ટાયર ફાટતા સાઈડમાં ઉભેલી બસને ટ્રકે ટક્કર મારી હતી, જેથી બસ ડિવાઈડર પર બેઠેલા લોકો પર ફરી વળી હતી. આ ઘટનામાં 6 લોકો કચડાઈ જતા તેમના મોત થયા છે, જ્યારે અન્ય 8 લોકોને ઈજા પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં બનાવ સ્થળે સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ તેમજ 108ની ટીમ પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતકો રાજસ્થાનના હોવાનું જાણવા મળી રહ્યું છે. આ તરફ 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય 3 લોકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. એટલે 2 એક્સપાયર થઈ ગયા છે. આણંદ સર્જિકલ હોસ્પિટલ છે, ક્યાંય ત્યાં ભરતી કરેલા છે. ત્યાં મને પોલીસવાળા સામાન આપ્યું અને ત્યાં લેવા જાઉં છું. તમને કઈ રીતના ખબર પડી? મને મારા બોમ્બેથી મેસેજ આવ્યા સંબંધીના, મારા જમાઈ છે એમના, એક એક્સિડન્ટ થયું છે આપણે ત્યાં, એમનો સાળો હંગાતે હતો. સાળે મને ફોન કર્યો કે કાકા એવું થયું છે, તમે આવો અમદાવાદથી મારા પપ્પાને ને મારા દાદાજીને તમે સંભાળાય. बॉम्बे से मैसेज मिला था. हम समाज के आदमी हैं और हम भी राजस्थान से ही हैं, यहाँ बड़ौदा ही रहते हैं. हमारा ट्रांसपोर्ट का बिजनेस है, हेल्प के लिए आए हैं और हमको कोई इसका पूरा डिटेल का नहीं पता. यहाँ पे कितने लोग यहाँ पे वो उम्र का नहीं पता सर. अभी तो उसको हमने जानते ही नहीं हम तो. ऐसा है. कितने लोग यहाँ पे सर काफ़ी जन को लेके आए, ऐसा सुनने में आया. हमको तो अभी हमारी जो एक संतोष देवी थी, उससे मुलाकात हुई थी. वो कॉन्स्टेबल पुलिस वाले आए थे आनंद से 2, वो बताया और मिल के आए. ठीक है, स्टेटमेंट चालू करवा दिया.